તો અરવલ્લીના ધનસુરામાં ધોધમાર વરસાદ, ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, 1 કલાકમાં 1 ઇંચ વરસાદી આંકડો નોંધાયો હોવાની જાણકારી છે। પાણી થઈ ગયા છે। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। રસ્તાઓની પરિસ્થિતિ, ધોધમાર વરસાદથી રસ્તાઓ પર ભરાયા છે પાણી। અમૃત સરોવરની અંદર પણ તળાવમાં આવ્યા છે નવા નીર। હાલમાં ઉત્તર ગુજરાતમાં જે પ્રમાણેની વરસાદની આગાહી હતી તે પ્રમાણે એંધાણ અત્યારે અરવલ્લીમાં જોવા મળી રહ્યા છે। અરવલ્લીથી સમાચાર મળી રહ્યા છે કે જ્યાં આગળ અમૃત સરોવરમાં પણ તળાવમાં નવા નીર આવી ગયા છે। ધનસુરામાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। રસ્તાઓની પરિસ્થિતિ આપ જુઓ, દ્રશ્યોની અંદર જોવા મળી રહ્યું છે તે પ્રમાણે રસ્તાઓ ઉપર પણ જળજમાવ થતું જોવા મળી રહ્યું છે। તો ઉત્તર ગુજરાતમાં આગાહી પ્રમાણેનો વરસાદ કયા વિસ્તારમાં છે વધુ માહિતી મેળવીશું। ન્યૂઝ 18 સમાચાર હાર્દિક પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે। હાર્દિક, અરવલ્લીની શું પરિસ્થિતિ છે, કયા વિસ્તારોમાં વરસાદ છે? સિદ્ધાર્થ, જે પ્રકારે આગાહી છે તે મુજબ અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે। મોડાસા શહેર તાલુકા સહિત ખાસ કરીને ધનસુરામાં સૌથી વધુ વરસાદ છે। છેલ્લા 1 કલાકમાં 1 ઇંચથી વધુ વરસાદના કારણે જે મોડાસા નડિયાદ સ્ટેટ હાઈવે પસાર થાય છે ત્યાં પાણી ફરી વળ્યા હતા અને ખાસ કરીને જે જવાહર બજાર છે ત્યાં પણ ઘૂંટણસમાં પાણી જોવા મળ્યા હતા। ધનસુરા નગરમાં આવેલું જે ઐતિહાસિક તળાવ છે, જે અમૃત સરોવર તળાવ છે, તેમાં પણ નવા નીર આવવાના કારણે જે સ્થાનિક લોકો છે તેમને દ્વારા હાશકારો અનુભવવામાં આવ્યો છે। ખાસ કરીને જે વરસાદ વરસી રહ્યો છે તેમાં 2 લાખ હેક્ટર જમીનમાં વાવેતર થયું છે, તેને ક્યાંક ને ક્યાંક જીવતદાન મળ્યું છે। ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। સિદ્ધાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલમાં ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારો, ખાસ કરીને અરવલ્લીના તમામ તાલુકાની અંદર વરસાદ નોંધાઈ રહ્યો હોવાની જાણકારી મળી રહી છે। ભાવનગર જિલ્લામાં શરૂ થયો છે વરસાદ। અલંગ, ત્રાપજ, તણસા સહિતના પંથકમાં વરસાદ, પવન સાથે શરૂ થયો છે ધોધમાર વરસાદ। તો સૌરાષ્ટ્રની અંદર પણ મેઘરાજાએ વિરામ થોડી કલાકો માટે લીધો હોય તેવું લાગી રહ્યું છે। ભાવનગરમાં ફરી એક વખત ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે। બપોર થતાની સાથે જ જે વિસ્તારમાં વરસાદ વિરામ લીધો હોવાની માન્યતા હતી તે ફક્ત માન્યતા પૂરતું રહી ગયું છે, કારણ કે ધોધમાર વરસાદ થયો છે અને આ વખતે ભારે પવન પણ જોવા મળી રહ્યો છે। દ્રશ્યોમાં જે રીતે આપ જોઈ રહ્યા છો, દરિયા કિનારાના વિસ્તાર હોય કે અન્ય વિસ્તારો, ભાવનગર પંથકમાં વરસાદ નોંધાઈ રહ્યો છે। ભાવનગર જિલ્લાની અંદર વરસાદ જે તે શરૂ થઈ ગયો છે। અલંગ છે, ત્રાપજ છે, તણસા સહિતના પંથકમાં વરસાદ છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા નીતિન પણ મેસેજ જોડાઈ ગયા છે। નીતિન, શું પરિસ્થિતિ છે વરસાદને લઈને ભાવનગર સમગ્ર જિલ્લાની? વાત કરીએ તો વહેલી સવારથી ત્યાં જે શહેર છે જિલ્લાના જે પંથકોના ગામો છે ત્યાં વરસાદી માહોલ છે તે સર્જાણો। તો ખાસ કરીને વાત કરીએ તો તળાજા પંથકના ઉપર આવેલા જે ગામો છે ત્રાપજ, તણસા અને આજુબાજુના જે અલંગના એરિયા છે ત્યાં વરસાદી માહોલ સર્જાતા બપોર બાદ લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી હતી। ખાસ કરીને વાત કરીએ તો હવામાન વિભાગની આગાહીને લઈ અને વરસાદ છે તે પણ હજી આજ છે તે સમગ્ર પંથકમાં જોર કરી રહ્યો તેવું તરત દ્રશ્ય છે તે સામે આવી રહ્યું છે। હાલ ખાસ કરીને વાત કરીએ તો શહેરમાં વરસાદી વાતાવરણ છે, પરંતુ શહેરમાં ઝરમર વરસાદ છે, ત્યારે ગ્રામ્ય પંથકમાં જે વરસાદ છે તે ઘણી જગ્યાએ વરસાદ જોવા મળ્યો છે। જી આભાર નીતિન સમગ્ર માહિતી બદલ। તો ભારે પવનના કારણે વંટોળિયું સર્જાયું હોય તે પ્રમાણેની પરિસ્થિતિ પણ જોવા મળી રહી છે। વરસાદ જૂનાગઢમાં પણ સતત જોવા મળી રહ્યો છે। જૂનાગઢના મેંદરડામાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે। સતત ત્રીજા દિવસે મેંદરડામાં ધોધમાર વરસાદ, ઝીંઝુડા, નાજાપુર સહિતના ગામડાઓમાં વરસાદ, મગફળી, સોયાબીન સહિતના પાકને પણ નુકસાન થયું હોવાની હાલમાં જાણકારી મળી રહી છે। ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત તમામ વિસ્તારોમાં વરસાદ ફરી એક વખત શરૂ થઈ ગયો છે। કેટલાક વિસ્તારોની અંદર સતત વરસાદ વરસી રહ્યો છે, તો કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ જોવા મળી રહ્યો છે। વંટોળિયું હોય તે પ્રમાણેનો વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે। આણંદમાં પણ પવન સાથે વરસાદ શરૂ થઈ ગયો છે। વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। ગરમીના બફારામાંથી લોકોને રાહત મળી છે, કારણ કે વરસાદ નહોતો થઈ રહ્યો, વાદળા બંધાતા હતા, બફારાનો અહેસાસ સતત જોવા મળી રહ્યો હતો। પરંતુ હવે જે જાણકારી મળી રહી છે, આણંદમાં પણ ફરી એક વખત મેઘરાજા આવી ગયા છે। તો ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત તમામ વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે। જે રીતની આગાહી પણ હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે આગામી 2 કલાક માટે, તે પ્રમાણેનો વરસાદ હાલમાં તમામ વિસ્તારોમાં છે। 5 જેટલા જિલ્લા ગુજરાતના રેડ એલર્ટ પર છે, મોટાભાગના જિલ્લાઓ ઓરેન્જ એલર્ટ પર છે અને જે વિસ્તારોમાં આગાહી કરવામાં આવી છે તે વિસ્તારોની અંદર સાંજ થતાં જ વરસાદ શરૂ થઈ ગયો છે। માછીમારો માટે દુઃખદ સમાચાર। જાફરાબાદના દરિયામાં ગુમ થયેલા ખલાસીઓના મામલે ગુમ થયેલા 3 ખલાસીઓના મૃતદેહ મળી આવ્યા છે। 30 નોટિકલ માઇલ દૂરથી 3 ખલાસીના મૃતદેહ મળ્યા છે। પીપાવાવ કોસ્ટગાર્ડની ટીમ 3 દિવસથી કરી રહી છે શોધખોળ। પીપાવાવ કોસ્ટગાર્ડ જહાજ તોફાની દરિયામાં સામનો કરી મૃતદેહો શોધ્યા। 11માંથી 3 મૃતદેહ મળ્યા, હજુ 8ની શોધખોળ યથાવત છે। મધરાતે મૃતદેહ જાફરાબાદ પહોંચ્યા બાદ ઓળખ થશે તેવી જાણકારી હાલમાં મળી રહી છે। તો જે માછીમારોની બોટ હતી તેની અંદર 11 જેટલા માછીમારો ગાયબ થયા હોવાની જાણકારી હતી। પ્રયાસ થઈ રહ્યા હતા 11 માછીમારોને શોધવાનો। વધુ માહિતી ન્યૂઝ 18 સમાચાર રાજન પાસેથી મેળવીશું। રાજન, સમગ્ર ઘટના શું ઘટી હતી, હાલમાં વધુ શું અપડેટ છે 11 માછીમારોને લઈને?
સિદ્ધાર્થ, જે રીતે 3 દિવસ પહેલા અરબી સમુદ્રમાં તોફાન ઉઠ્યું અને 2 જાફરાબાદની અને 1 રાજપરાની એમ 3 બોટોએ જળ સમાધિ લીધી, જેમાંથી કુલ 18 માછીમારો હતા, જેમાંથી 7 માછીમારોને આસપાસની બોટે બચાવી લીધા હતા રેસ્ક્યુ કરીને, પરંતુ 11 માછીમારો લાપતા હતા. છેલ્લા 3 દિવસથી કોસ્ટગાર્ડ સતત મહેનત કરી રહ્યું હતું કે કોઈના કોઈ રીતે માછીમારોને શોધી કાઢવામાં આવે, પરંતુ હવે જે સમાચાર આવ્યા છે ખૂબ દુઃખદ છે. 11 પૈકી 3 માછીમારોના મૃતદેહો મળી આવ્યા છે. જે રીતે સમાચારો મળી રહ્યા છે કે જાફરાબાદથી 30 નોટિકલ માઇલ દૂરથી આ મૃતદેહો હાથ લાગ્યા છે અને કોસ્ટગાર્ડ છે જાફરાબાદ તરફ આવવા રવાના થઈ ચૂક્યું છે, પરંતુ મોડી રાત્રે આ મૃતદેહ લઈને તે જાફરાબાદ બંદર પર પહોંચશે અને આ કોણ માછીમાર છે તેની ઓળખ પણ મધ્યરાત્રિએ જ થઈ શકશે સિદ્ધાર્થ. પરંતુ હજુ પણ જાફરાબાદના જે માછીમાર પરિવારો છે તેમાં ખૂબ દુઃખની લાગણી છે, ચિંતાનું મોજું પણ છે, કારણ કે અન્ય જે 8 માછીમારો છે તેની શોધખોળ હજુ સુધી શરૂ છે. સિદ્ધાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલમાં 8 માછીમારો જે છે તે હજી મળ્યા ન હોવાની જાણકારી મળી રહી છે.